હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં જ છું. તો આજે છે બુધવાર અને મેં આજે 10 વાગે બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આજે મારી તબિયત થોડીક નરમ ગરમ છે. તો કપડાં તો નાખી દીધા વોશિંગ મશીનમાં. મેં કીધું ચલો પછી બધું કામ પડ્યું હોય ને એટલે ગમે નહીં. જો આ વાસણનો ઢગલો કરીને રાખ્યો છે. હવે ઘસવાના છે વાસણ પણ. અને અહીંયા યાદ આવ્યું કે તન્મય આજે મને સાબુદાણા બટેકાની ખીચડી કીધી હતી. તો ખીચડી બનાવવા માટે સાબુદાણા પલાળી દીધા છે. અને સવારમાં જ મેં જો આજે બુધવાર છે એટલે મગનું શાક બનાવવાનું છે. તો મગ બી સવારમાં પલાળી દીધા 6:30 એ પણ હું રાત્રે પલાળવાનું ભૂલી ગઈ હતી, નહીં તો હું રાત્રે જ પલાળી દઉં છું એવું છે. તો ચલો હવે હું ફટાફટ વાસણ ઘસી કાઢું અને પછી બીજું બધું કામ કરું. જોઈએ આજે ગુલાબજાંબુ બનાવવાના છે કારણ કે ગુલાબજાંબુનું કેટલાય દિવસથી લાવીને રાખ્યું હતું પણ ઓલરેડી એવું થોડુંક મારે બીજું બધું કામ આવી જતું હતું એટલે નહોતું કરી દીધું. આજે તો બનાવી દઉં. કાલે તમે મને કહેતો હતો મમ્મી નહોતું લાયા તો બી તમે કહેતા કે નથી ને જ્યારે લાવી દીધા છે પેકેટ તો પણ તમે નથી બનાવતા. તો ચલો હવે આજે જોઈએ. એટલે પેલા ફટાફટ મેં વાસણ ઘસી કાઢીએ. જોઈ કેટલા બધા વાસણ છે મારે તો ઘસવાના. રોજ કંઈક ને કંઈક મારે નીકળતું જ હોય છે એવું છે. તો ચલો હવે બધા વાસણ ઘસી કાઢીએ. અને અહીંયા સેવા બી મસ્ત મજાની ક્યારની કરી દીધી હતી. જો આજ તો ઝૂલામાં નથી બેસાડ્યા મેં ભગવાનના કારણ કે ખબર નહીં સેવા કરતી હતી ત્યારની જ મને આમ કંઈક એવું થવા માંડ્યું ને એકદમથી આમ ગભરામણ જેવું ને આમ મજા ના આવી. એટલે પછી થોડીક વાર તો સૂઈ ગઈ ને પછી એમ થયું કે હવે સૂવું તો હોય, આરામ બી કરવો હોય, પણ કામ કરનાર કોઈ ના હોય ને એટલે એમ થાય કે ક્યારે કામ થશે એટલે પછી ઉઠવું પડે એવું છે. તો ચલો વાસણ ઘસી કાઢીએ પહેલાં, પછી બીજું કામ કરી દઈએ. જો અત્યારના 5:20 થઈ ગઈ છે અને પંખો બંધ કરવામાં અને આ બધું બનાવવામાં કરવામાં મારે તો 2:30 વાગી ગયા. જમવાનું બનાવ્યું પછી ઘરમાં સાફ સફાઈ કરી આવી. શું બનાવવાના? કશી મને ખબર નથી શું બનાવું. તારે શું ખાવું છે બોલ? પાણી ના રેડવાનું હોય, દૂધથી બાંધવાનું હોય. હું કરું છું, રહેવા દે. અરે હું ના, તને ના ફાવે યાર. શું કરે જા? એનથી ના કરવાનું હોય, હાથથી એ કરીને હું કરી દઉં છું. મસ્ત એકદમ સોફ્ટ કરવાનું હોય. તો જો આ ગુલાબજાંબુ બનાવવાના છે મેં તમને સવાર. અરે પાણી નહીં નાખવાનું યાર. અરે શું મગજ બગડે પહેલા હાથથી કરવાનું. બસ જોઈએ એમ કરવાનું. પછી આ વધારે પડી જશે તો ક્યાં પછી લેવા જવું બીજું મારે? ના ભાઈ ના, કઈ જરૂર નહીં એટલા બધા બનાવવાની. હજી જો ચાસણી કરવી પડશે. હા જો તું રહેવા દે, એનાથી ના થાય, હું કરી દઉં છું. હા, ઇન ધીસ વર્લ્ડ કશું ઇમ્પોસિબલ નહીં, એ તો મને ખબર જ છે. હા તારે જો અમારે તન્મય જો ત્યારે. અને અહીંયા ઘી કરવા મૂક્યું છે. કાલે માખણ બનાવ્યું હતું બરાબર. એ બધું જેને ખાવું હોય રોટલા જોડે આ રીતે ડબ્બામાં ભરીને રાખ્યું છે. તો ડબ્બામાં ભર્યું છે એટલે જ્યારે જેને ખાવું હોય ખાય. અમારે જૈવિક દહીં, છાશ, માખણ, ઘી કશું ખાતો નથો. અને મારે 3 મહિના બધું ખાવું જોઈએ ને બેટા? હે તું ક્યાં શાક ખાઉં છું? મમ્મી હું ખાતો નહીં, પપ્પા મને બોલે નહીં ખાતો. તાર જેમ નહીં, મને જે નહીં ગમતું ને હું નહીં કરતો. જ્યારે પૈણી જામ તાર બૈરિયા છે આ તને બધું ખવડાવશે. બસ હવે અત્યારથી શું પણ હવે મમ્મીએ પપ્પાને શાક ખાતા ના કર્યા. બસ તો આજે તો ખબર નહીં કૂતરા બહુ રડી રહ્યા છે આમ ઊંચું જોઈને. શું સરખું કર્યું પહેલા? બસ હવે પછી હું હાથથી કરું છું. એ તો હાથથી ખબર પડે. હાથમાં આપણે આમ પેલું હોય ને એટલે જો છે જો કેવું કરે છે જો. અને અહીંયા અમારે તન્મય માટે આ પેલું કાઢી દેવું હતું ને. જો નાસ્તો આવી ગયો છે, ડબ્બામાં ભરવાનું છે. હા, એક જ મિનિટ. જો કેળાની વેફર, આ રાજગરાની ભાખરી, આ બટેકાની વેફર હતી,
લો હવે આ તો બહાર કાઢી દો. શું શું લાયા છે આજે? આજે પણ કેળાની વેફર તન્મય બેટા આવ્યા ખોલી દીધી મેં કહ્યું. અરે કેળાની વેફર બટેકાની નહીં સોરી. પછી આ શું લાયા હતા પપ્પા? આ દેખ સ્ટીક જ છે ને પાછી નહીં? એક વસ્તુ ના સ્ટીક તો આવી જ હતી ને. હવે આ શી ખબર શું હોય બરાબર. પછી આ બે ખબર નહીં હવે આ ખોલ્યું નહીં એ જોઈ લે તો શું છે. પછી આ ફરાળી ભાખરી આવી ગઈ. તમે બે ફરાળી ભાખરી આવી છે બેટા. તો આ તો અમે ના તો પાડી દીધું ના લાવતા સ્ટીકનું. જોઈ લો બધું મૂકી દઈએ ડબ્બામાં. તન્મયનો અલગ ડબ્બો રાખ્યો છે આવી રીતે. તેમાંથી તન્મય લઈને ખાય તો જોઈ લો બરાબર. ચલો તો ચલો હવે મારે જો અમારે તન્મય કેવું કરીને રાખ્યું વળી એ અચ્છા વધારે વાસણ બગડે ને બધું કરે ને મને જરાય ગમે નહીં આવું પણ કયું માને નહીં. તો ચાલો હવે આનો લોટ બાંધી દઈએ. સરસ ગુલ્લા કરી દઈએ અને એક બાજુ ચાસણી કરવા મૂકી દઉં. ચાલો અને જો એના માટે સાબુદાણા બટેકાની ખીચડી બનાવી હતી તો આટલી હજી રહેવા દીધી. થોડીક બનાવી હતી એમાંય તે. અને અત્યારે શું બનાવું તો કશે ખબર જ નહીં શું બનાવવું એ. ખીચડી બનાવી દઈએ વઘારેલી ખીચડી. ફોન ક્યાંથી લીધો તે? મૂકી દે ફોન. ના નહીં પાડી ફોનને નહીં અડવાનું. છોકરાઓ અહીંયા રમી રહ્યા છે. આજો ને આજો ને જન જન જન. હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ. તો જો મેં અહીંયા આગળ ગુલાબજાંબુ બનાવી દીધા છે પણ હજી થયા નથી. અને તન્મયભાઈને ઉતાવળ આવી ગઈ હતી તો તન્મય તો ડીશમાં લઈ લીધું છે. ખીચડી બનાવી દીધી છે. ચોખાના પાપડ શેકી દીધા છે. ઓ ભાઈ અને આ એની ખીચડી જો સાબુદાણાની ને એની મન ભાવે એટલે મેં દૂધ ગરમ કરી છે એટલે મેં હું ખાઈ લઈશ. એને મગનું શાક ભાવે એટલે અત્યારે મગનું શાક ખાઈ રહ્યો છે જે અમે બપોરે બનાવી હતું. સવારે અરે પણ માર વાત સાંભળ મને સવારની તબિયત ઠીક નથી. મને સવારની તબિયત ઠીક નથી તોય મેં બધું કર્યું ને અત્યારે મને એમ થાય કે ક્યારે હું સૂઈ જાઉં એવું થઈ ગયું છે મને. પણ આ બધું કામ કોણ કરે એટલે પછી મારે બધું કરવું પડે એવું છે. હવે જમીન થોડીક વાર આરામ જ કરી દઈશું. નહીં મારું ફેવરેટ પિક્ચર ફેમિલી સ્ટાર ચાલુ કરી દીધું જમતા જમતા જોઈશું. ચાલો હેડો હવે અમે જમી લઈએ. તો અમારી આજનો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.